ચૈતર વસાવા છે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી સૌથી વધારે બેઠક કઈ રીતે લઈને આવે તે માટે પ્રચંડ પ્રચાર પણ કરતા હતા અને તેમને જ ક્યાંક આ ફળ મળ્યું છે કે જ્યારે 12 તાલુકા પંચાયતની અંદર જે આમ આદમી પાર્ટી છે એમને બેઠકો મળી છે, એક જિલ્લા પંચાયત કબજે કરી છે, નર્મદા જિલ્લા પંચાયત આખી જે ચૈતર વસાવા છે તેમણે જે મહેનત કરી એમનું જ ક્યાંક આ ફળ આપણને દેખાઈ રહ્યું છે। પણ સૌરાષ્ટ્રની અંદર જો ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ મહેનત કરી। વિસાવદર તાલુકા પંચાયત પણ જે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાએ અપાવી, પણ સવાલ એ થતો હતો કે સૌરાષ્ટ્રમાં તો તેઓ મહેનત કરી રહ્યા છે પરંતુ સાથે સાથે સુરતને બચાવવા માટે પણ તેમની મહેનત છે। તો બીજી બાજુ જોવા જઈએ તો ચૈતર વસાવાનું જે ફોકસ છે એકદમ ક્લિયર હતું, એમને માત્ર આદિવાસી વિસ્તાર જ સાચવવાનો હતો। ભલે દેડિયાપાડામાં ન જઈ શકે પરંતુ ચિકદામાં રહી અને આખા આદિવાસી વિસ્તારની અંદર તેમણે પ્રચાર કર્યો અને એમની મહેનતનું ફળ છે ક્યાંક ચૈતર વસાવાને મળી ગયું અને અહીંયા ક્યાંક જે છે આમ આદમી પાર્ટીના રિયલ હીરો છે તે ચૈતર વસાવા બની પણ ગયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે આપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા એ પણ આપણે જોયું। કોંગ્રેસ અનેક જગ્યાએ તો શૂન્યમાં આઉટ થઈ ગઈ છે, આમ આદમી પાર્ટીનો પણ સફાયો થઈ ગયો છે, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એકલે હાથે આમ આદમી પાર્ટીની લાજ છે તે બચાવી લીધી છે। ચૈતર વસાવાના જોરે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાનદાર પ્રદર્શન પણ કરી શકી છે। મહાનગરપાલિકાઓના પરિણામોએ રાજ્યનું રાજકીય ચિત્ર છે તે સ્પષ્ટ કરી દીધું છે। 2021ની સરખામણીએ ભાજપે આ વખતે વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે। ખાસ કરીને મહાનગરોમાં ભાજપની સીટોમાં ધરખમ વધારો થયો છે। જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં ભાજપને એ જ જગ્યા ઉપર સૌથી મોટો ઝટકો લાગ્યો છે કે જ્યાં સરકારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી। ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાસ છે તે કંઈ ઉકાળી નથી શકી, પરંતુ આદિવાસી જે વિસ્તાર છે આખો ત્યાં નર્મદા જિલ્લાના ગામડાઓમાં આમ આદમી પાર્ટીનું જાળું છે તે ફરી વળ્યું છે, જેની ક્રેડિટ માત્ર ને માત્ર આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વ્યક્તિગત રીતે આપવી પડે। આમ આદમી